માંડવી તાલુકાના ગોધરા ગામમાં સરકારી ગ્રાન્ટમાંથી બનતા રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તો એનો જવાબદાર કોણ? આ બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી દ્વારા માંડવી મુંદરાના ધારાસભ્ય શ્રી પાસે તપાસની માંગણી કરીને જે તે કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા જે કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી 1,318.56 લાખના રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવેલ, જેમાં ગોધરા ગામમાં જે અમુક રોડો બની રહ્યા છે માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા, એ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। જે બાબતે હું માંડવી મુંદ્રાના ધારાસભ્ય શ્રીને ધ્યાને દોરું છું કે એ કામોમાં જે પ્રમાણે લોખંડ નાખવું જોઈએ એ લોખંડ નખાતું નથી। મારી પાસે જે વિડીયો આવ્યા છે એ વિડીયોના આધારે તટસ્થ તપાસ થવી જોઈએ અને આમાં જે પણ કોન્ટ્રાક્ટર હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે પણ એમની બિલની ચૂકવણી થઈ હોય તાત્કાલિક ધોરણે રિકવર કરવામાં આવે। કારણ હવે સરકાર આટલા મોટા પ્રમાણમાં રૂપિયા ફાળવતી હોય છે, એક કામના 150 લાખ છે, 200 લાખ, 70 લાખ, 80 લાખ, 80 લાખના રોડ બન્યા છે, 29.60 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3,10,000 એવા રોડ બન્યા હોય અને એના રોડ માટે આટલી મોટી ગ્રાન્ટો સરકાર દ્વારા ફાળવાતી હોય છે, પરંતુ જે પ્રમાણે રોડની ક્વોલિટી હોવી જોઈએ, જે પ્રમાણે રોડની ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા નથી રહેતી। ખાલી એગ્રીમેન્ટ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે, પરંતુ રોડ તૂટ્યા પછી કોન્ટ્રાક્ટર પણ ફરકતા નથી, દેખાતા નથી અને જે તે પંચાયત વિભાગ, આરએમબી વિભાગ હોય એ અને જે તે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આવા કામો થાય છે। એવો કામ અમારા મુંદ્રા તાલુકામાં થયો છે। બેરાજાથી ખાખર ટુંડા કાંડાગરા રોડમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। આજે પણ મોટા કાંડાગરા નદીમાં આજે જે પુલિયો બ્રિજ બન્યો છે એ કામ આજે ઘણો સમય થઈ ગયો, અધૂરો પડ્યો છે, બંધ પડ્યો છે। અમુક ધારો રોડની જે આરસીસીની ધારો પર તૂટવા લાગી છે અને એ બાબતે મેં વહીવટતંત્રને ધ્યાન પણ દોર્યું છે, લેખિતમાં અને મૌખિકમાં। તો આ બાબતે મારી માગણી છે કે જે ગોધરા ગ્રામ પંચાયતમાં ગામમાં જે માર્ગ મકાન વિભાગ દ્વારા જે કામ ચાલુ છે પંચાયત વિભાગ દ્વારા, એની તટસ્થ તપાસ થવી જોઈએ। આમાં જે પ્રમાણે લોખંડ નાખવું જોઈએ લોખંડ નાખવામાં આવતું નથી, લોટ પાણી અને લાકડા જેવું કામ થાય છે। તો આમ અત્યારથી જ હું વિડીયોના માધ્યમથી મારી ફરજ સમજી અને વહીવટતંત્રને અને ત્યાંના લોકોને અને ત્યાંના સરપંચશ્રીને પણ કહેવા માંગુ છું કે આપ પણ આ બાબતે તટસ્થ તપાસ કરાવો અને ત્યાં પણ આપ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને સર્વે કરો કે ખરેખર શું ચાલી રહ્યું છે। તો આમાં જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય એવી મારી કચ્છના વહીવટતંત્ર પાસે તેમજ માંડવી મુંદ્રાના ધારાસભ્ય શ્રી પાસે વિનંતી સાથે માંગણી છે। જય હિન્દ, જય ભીમ મિત્રો।